નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું આપના માટે શું લાવ્યું છે. તો આજના વિડીયોની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ થોડુંક સંભાળીને ચાલવું પડશે. આ અઠવાડિયામાં પારિવારિક મનમેળ કદાચ ઓછો રહેવાની શક્યતાઓ નકારી નથી શકાતી. તો આ બાબતમાં ચોક્કસ ધ્યાન આપવું જરૂરી. આ અઠવાડિયામાં વાણી, વર્તન અને વ્યવહારના ઉપયોગથી તમે તમારું ધારેલું કામ કરી શકશો. તો અહીંયા ચોકસાઈ રાખજો અને આ બાબતોનો જ્યાં યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાનો છે ત્યાં ઉપયોગ કરજો, તો ચોક્કસ તમને ધારેલું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને કેટલાક બનાવો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારું મન, તમારા વિચારો વિચલિત થતા દેખાય છે. તો અહીંયા સાવધાની રાખવી પડશે, ધીરજ રાખવી પડશે, મન મોટું રાખવું પડશે. તો આ અઠવાડિયાને આપણે સરળતાથી પસાર કરી શકીશું. આ અઠવાડિયામાં ગરમીનો પ્રકોપ કદાચ તબિયત પર અસર કરી જાય, એની સાથે સાથે સ્વભાવમાં ચીડિયાપણું આવે તો કદાચ આપણે મુશ્કેલી પડે. પણ આ બધી બાબતોમાં તમારે સાવધાની રાખીને ચાલવાનું છે. વેપારમાં મહત્ત્વના કાર્યો પૂર્ણ થતાં આપણું આર્થિક પાસું આપણે મજબૂત કરી શકીશું. તો આ બાબતમાં એક સારી અને મોટી રાહત મળતી દેખાય છે. આ અઠવાડિયામાં ખાણીપીણીના ધંધાવાળાએ ખાસ સાચવવાનું છે, નહીં તો સરકારી કાયદાના પ્રકોપ આપણી પર ઉતરતા દેખાય. તો ચોકસાઈ રાખજો, વાસી ખાવાનું કોઈને પીરસતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ મન સ્થિર રાખવાનું છે. આપણી બદલાતી મનોસ્થિતિ આપણા જીવનમાં કંઈક નાની મોટી સમસ્યાનો ઉદ્ભવ લાવી શકે છે. તો બહેનોએ ખૂબ સાવધાની રાખીને, સ્વભાવને શાંત રાખીને આ સમય પસાર કરવાનો છે. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોને અણધાર્યો લાભ થવાની શક્યતાઓ પણ દેખાય છે. તો આનો લાભ અવશ્ય લેજો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું રમતગમતમાં વિતાવવાનું છે. આવનારા સમય માટે જે કંઈ તૈયારી કરવાની હોય તે તૈયારી કરવા માંડજો, જેથી કરીને અભ્યાસની શરૂઆતમાં જ આપણને કોઈ તકલીફ ના પડે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. ખોટો ખાદ્ય પદાર્થ ખવાઈ જતાં આપણી તબિયત પર અસર આવે, ઝાડા ઉલટી થઈ શકે છે, અપચો થઈ શકે છે. તો થોડીક સાવધાની ખાવા પીવામાં રાખશો તો આ અઠવાડિયું સરળતાથી સારી તબિયત સાથે તમે વિતાવી શકશો. તે સિવાય વાહન ચલાવવામાં ધ્યાન રાખો. હાઈવેની મુસાફરી કરો છો તો ગાડી ઓવર સ્પીડમાં ન ચલાવી, એ વસ્તુનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ, પોતાના ભાઈઓ સાથે સંબંધ સુધારવા, મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ આ અઠવાડિયામાં આપણે સ્વીકારવાની નથી, આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. ખોટા કામોથી, જુઠ્ઠું બોલવાથી બચીને રહેશો તો ફાયદો વધુ મળશે. મંગળને લગતી વસ્તુઓનું દાન, ગાયત્રી મંત્રનો જાપ અને હનુમાનજીને સિંદૂર ચડાવવું જરૂરી. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ હનુમાનજી. તો મિત્રો, હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું અલગ પ્રકારનો સમય લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં છે ને આપણને એવું લાગશે કે કંઈક કામનું ભારણ વધી રહ્યું છે, હું વધુ કામ કરી રહ્યો છું, બીજાના ભાગે ઓછું કામ છે. આ બધી બાબતોનો અનુભવ થશે. પણ મિત્રો, આ અઠવાડિયું આ બાબતો તમને થોડી ઘણી ચિંતા કરાવે, પણ આ જ કામથી, આવા જ સમયથી તમારામાં રહેલી એક વિશિષ્ટ જે આવડત છે ને એ બહાર ઉભરાતી દેખાશે. અને એ જે આવડત તમે બહાર કાઢશો, તમે એને અમલમાં લાવશો, એનાથી તમારા માટે ભવિષ્યના બહુ મોટા અને સારા રસ્તાઓ ઉઘડતા દેખાશે. તો આવી પરિસ્થિતિમાં ક્યારેય પણ તમારે ગભરાવું નહીં. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આ અઠવાડિયામાં આર્થિક બાબતો સુધરતી દેખાય છે. જે લોકો પહેલેથી કર્જદાર છે એ લોકોને બહુ મોટી રાહત મળે. અને ચોક્કસપણે આ અઠવાડિયું તમારા માટે
આર્થિક બાબતોને સંતુલિત કરનારું સાબિત થઈ શકે જ. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળાઓ આર્થિક બાબત માટે કંઈક અલગ પ્રકારની નવી યોજનાઓ ઘડશે અને એને આગળ વધારશે, અને આ યોજનાઓ ધીરે ધીરે તમારા માટે લાભકર્તા સાબિત થશે. ઉતાવળ નહીં કરતા કે આજે આપણે યોજના અમલમાં મૂકીને આજે ફાયદો થયો, એવું થવાનું નથી. થોડીક સમસ્યાઓ તમને સતાવી શકે છે, પણ ધીરે ધીરે તમને ઘણા બધા લાભ આ યોજનાઓ તમને અપાવી જાય. આ અઠવાડિયામાં જે લોકો ખાવા પીવાનો ધંધો કરે છે, ટૂર્સ અને ટ્રાવેલનો ધંધો કરે છે, વાહનો ભાડે ફેરવે છે, એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. પણ મિત્રો, ખાવા પીવાના ધંધાવાળાએ આ ગરમીની મોસમમાં ખૂબ સાચવીને કામ કરવું જરૂરી બને છે. આ અઠવાડિયામાં એક વસ્તુ ખાસ કહું છું, એની પર ધ્યાન આપજો. ખોટો ગુસ્સો નહીં કરતા, કોઈની સાથે પણ નહીં. નાના બાળકથી માંડીને ઘરના વડીલ સુધી કે તમારા વેપારના ક્ષેત્રમાં કોઈની પણ સાથે ખોટો ગુસ્સો નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ વધતી દેખાશે. આ આક્રોશભર્યો સમય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો આ બાબતે ચોકસાઈ રાખજો, ધીરજ રાખજો અને તમારા મનને, દિમાગને શાંત રાખજો. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું. કંઈક નવું કામ શરૂ કરી શકો છો. જે લોકો કમાણી નથી કરતા તેવી બહેનો આ અઠવાડિયામાં વિચારે કે મારે કંઈક કમાવું છે, એની યોજના બનાવે. કોઈકનો સાથ સહકાર લઈને પણ કંઈક 2 પૈસાની આવક રળવાની તૈયારી કરશે અને ચોક્કસ તમને એમાં સફળતા પણ મળશે. તે સિવાય ઘરની, બાળકોની જવાબદારીઓ યોગ્ય રીતે સંભાળવી જરૂરી. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો. હરવું ફરવું, નાનકડો પ્રવાસ થાય, શક્ય છે મામાને ત્યાં જાઓ, નજીકની જગ્યા પર તમે ફરવા જઈ શકો છો. બધું જ સરસ તમને આ અઠવાડિયામાં મળતું દેખાય છે. પણ મિત્રો, આવીને તરત આવનારા સમયમાં જે આપણે આગળ વધવાનું છે અભ્યાસમાં, તેની તૈયારીઓ પહેલેથી કરી લેજો, નહીં તો તમારી મુશ્કેલીઓ પાછળથી તમને તકલીફમાં મૂકી શકે છે. બરાબર? અત્યારની તૈયારી આપણે સહેલાઈ આપશે અને પાછળથી તૈયારી કરવા જશું તો દોડધામ વધશે, તકલીફ વધશે, કંઈ ભૂલ થશે. તો આ બધી બાબતો ન થાય એના માટે અત્યારથી તૈયારી કરી લેવી. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકોને પહેલેથી બ્લડ પ્રેશર છે, હાર્ટની બીમારી છે, ફેફસાને લગતી તકલીફ છે, એવા લોકોએ આ સમયમાં થોડું સાચવીને ચાલવું જરૂરી. પહેલેથી ડાક્ટરની સલાહ લેજો અને તમને એમ લાગે કે મારી તબિયતમાં કોઈ ફેરફાર આવ્યો છે તો ચેકઅપ કરાવી લેજો. પાછળથી દોડધામ ન કરવી પડે અથવા તો કોઈ મોટી બીમારીના ભોગ ન બનવું પડે, એની કાળજી અવશ્ય રાખજો. અને મિત્રો, અત્યારે ગરમી ખૂબ પડી રહેલી છે, તો બને ત્યાં સુધી કામ વગર બહાર નીકળવાનું ટાળજો. હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. દહીં, ઘી, કપૂર, સફેદ કોટન કપડું, રૂં આવી વસ્તુઓ દાન કરવી જોઈએ. માને પંચામૃતનો પ્રસાદ ધરાવીને ખાવો, ખવડાવવો. જેને શુક્ર વધારે પરેશાન કરતો હોય તેને 7 દિવસ સળંગ નાના ચાંદીના ટુકડા કાપી માથા પરથી ઓવારીને રોજ એક ટુકડો લીમડાના ઝાડમાં દબાવવો જોઈએ. ગાયની સેવા કરવી જોઈએ. જીવનસાથીનું સન્માન કરવું જોઈએ. પોતાનો પહેરવેશ સારો રાખવાનો અને ઘરે આવેલા મહેમાનોને મિષ્ટાન સાથેનું ભોજન અવશ્ય જમાડવું. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ માં લક્ષ્મી. તો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું. આ અઠવાડિયામાં ઘણી બધી આર્થિક બાબતોને આપણે ધ્યાનમાં લઈશું, એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું, એમાં સફળતા મેળવીશું. પણ આ જ અઠવાડિયામાં કોઈ નાનકડી ભૂલ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. તમે લાલચમાં આવીને કોઈ અજાણી વ્યક્તિ સાથે મોટો આર્થિક વ્યવહાર કરવાની તૈયારી કરો અને કરી નાખો તો ચોક્કસ તમને મુશ્કેલી પડે. તો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી આવી કોઈ અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો આવો વ્યવહાર તમારે કરવો નહીં. આ અઠવાડિયામાં થોડી ઘણી માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. મન શાંત રાખજો.
અને બને ત્યાં સુધી એવું ટેન્શન વધે એવા કોઈ કામમાં આપણે આગળ વધવું નહીં. ને આર્થિક લેણદેણ ચોક્કસ લખીને આપવા અને લખીને લેવા, આ બાબતમાં જો તમે ધ્યાન રાખશો પૈસામાં તો ક્યાંય તમને તકલીફ પડવાની નથી. પણ તમારે સાવધાની ચોક્કસ આ અઠવાડિયામાં રાખવી પડશે. મિત્રો, સમય બગડતો જાય છે અને તે ઉપરાંત પાછળથી આપણને તકલીફ પડે અને આપણે દોડધામ કરવી પડે એવા કોઈ કામ આ અઠવાડિયામાં આપણે કરશું નહીં. આ અઠવાડિયામાં વેપારમાં પણ ઉધારી આપવી નહીં, બને તો ઉધારી લાવવી પણ નહીં, તો તમને ચોક્કસ ટેન્શન મુક્ત રહેવાનો મોકો મળે. આ અઠવાડિયામાં અનાજ, કરિયાણું, જીવન જરૂરિયાતની વસ્તુના ધંધામાં જે લોકો જોડાયેલા, જે લોકો માટે ફાયદો, ગેસ, પેટ્રોલ પંપ, કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, આ બધા માટે સમય થોડોક આકરો છે. થોડી ઘણી તકલીફો બધાને પડશે, પણ સરકારી જે કામકાજ છે એમાં થોડું ધ્યાન આપશો તો ટકી રહેવાશે. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં બહુ બધી બાબતોમાં ધ્યાન આપવું પડશે. જીવનસાથીની તબિયત, બાળકોની તબિયત, ઘરના વડીલો ક્યાંક ગયા છે તો તેની ચિંતા છે. આ અઠવાડિયામાં તમારે તમારા પોતાના ગાયનેક પ્રોબ્લેમનો સામનો પણ કદાચ તમારે કરવો પડે. તો આ બધી બાબતોમાં ચોકસાઈ રાખીને ચાલશો તો બહેનો માટે આ સમય સારો સાબિત થાય. હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય સાચવીને ચાલવાનો છે. વેકેશન છે, હરો ફરો, ખાઓ પીઓ, મજા કરો, પણ ખાવા પીવામાં ધ્યાન રાખજો અને તબિયતનું ધ્યાન રાખજો, નહીં તો 4-5 દિવસ આરામ કરવાનો સમય આવશે. હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ અઠવાડિયે આછો પીળો કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો શારીરિક અને માનસિક આ બંને આરોગ્યની કાળજી તમારે રાખવી પડશે. પેટથી ઘૂંટણ સુધીના ભાગો તમારે ખાસ સાચવવાના છે. આ ભાગોમાં તમને ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ દેખાય છે. તો સાવધાની રાખીને ચાલજો. પોતાની કાળજી પોતે લેતા શીખી જશો તો ઘણા સારા ફાયદા મળશે. તો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી, પોતાના કુળદેવી કુળદેવતાની આરાધના કરવી. આ અઠવાડિયામાં છે ને કોઈ પણ કામ માટે નીકળે ને તો સાથે એક ફૂલ રાખજો. કામ પૂર્ણ થઈ જાય તો એને કોઈ સારી સ્વચ્છ જગ્યા પર એ ફૂલને ફેંકી દેવું. ભત્રીજા ભાણેજની સેવા આ અઠવાડિયામાં ચાંદી પહેરશો તો વધુ ફાયદો. બેન, દીકરી, ફોઈ, માસી, ભાણેજ આ લોકોની સેવા અવશ્ય કરવી. વિષ્ણુ ભગવાનની પૂજા કરાય, તમારા કુળદેવી કુળદેવતાઓની પૂજા કરવી જોઈએ. અને આ અઠવાડિયામાં છે ને પેન્ટ પહેરો તો કમરમાં બેલ્ટ જરૂર પહેરજો. ઘરમાં બને ત્યાં સુધી બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન રાખવો નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ મા દુર્ગા. તો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયામાં આર્થિક ફાયદાઓ વધતા દેખાય છે. આવકમાં વધારો થઈ શકે છે. તમારી જે સ્થિર આવક છે એ વધુ સ્થિર થઈ શકે અથવા એ સ્થાયી થઈ શકે. વ્યવસાયમાં સારો લાભ મળે. આપણા વેપારને આપણે વિસ્તારી શકીએ. જે લોકો પોતાના પ્રિય પાત્રથી દૂર છે એને પ્રિય પાત્રની મુલાકાત થાય. સ્ત્રી પાત્રથી લાભ થતો દેખાય છે. વાણીમાં મીઠાશ આવે. પણ મિત્રો, સંબંધોની ગરિમા જરૂર જાળવજો. અહીંયા કોઈ ભૂલ કરી છે તો સારા સંબંધો ગુમાવવાનો સમય આવે. માનસિકતા આપની સારી થતી દેખાય, મજબૂત થતી દેખાય. તબિયતમાં સુધારો આવતો દેખાય. અઠવાડિયાના છેલ્લા 2 દિવસ અચાનક ન ધારેલી ઉપાધિઓનો સામનો કરવો પડે. તો આની તૈયારી પહેલેથી રાખજો. આ વસ્તુ લગભગ ફાઇનલ છે, તો એની તૈયારી સાથે ચાલશો તો અચાનક શોક નહીં લાગે. આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલવું જરૂરી. આ અઠવાડિયામાં જે લોકો કોઈક એજન્સી લઈને કામ કરે છે, પરદેશથી જોડાયેલા જેવા લોકો માટે આ સમય થોડોક સંભાળીને ચાલવાનો રહેશે, નહીં તો ક્યાંક ને ક્યાંક તમારા પેમેન્ટ ફસાતા દેખાશે. હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે બહેનો જે આશા રાખીને બેઠેલી કે કુટુંબીજનો કંઈક સહાય કરે તો એ વસ્તુ ભૂલી જજો. આ અઠવાડિયામાં આ બાબત ઠગારી નીવડતી દેખાય છે, તો
તો ભરોસાની ભેંસ પાડો ન જને એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં કરેલો લાંબો પ્રવાસ કદાચ આપણને તબિયતની બાબતમાં અસર કરી જાય. આ અઠવાડિયામાં પરિવાર પ્રત્યે વધુ પડતી લાગણી દર્શાવવામાં આપણને નુકસાન થતું દેખાય છે. તો આ બાબતોમાં બહેનોએ અવશ્ય ધ્યાન આપવાનું છે. હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. હરો ફરો, મજા કરો મિત્રો, ખાવા પીવામાં ધ્યાન રાખજો અને આવનારા સમયના અભ્યાસની તૈયારી પહેલેથી કરજો. હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ અઠવાડિયામાં બદામી કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં કર્ક રાશિવાળાને આળસ, બેચેની વધતી દેખાય છે. એના કારણે કામ કરવાનું મન ન થાય. પણ મિત્રો, આળસ ખંખેરીને કામમાં લાગી જજો. તે સિવાય વાહન ચલાવો, હરવા ફરવા જાઓ તો તડકાથી બચજો. વાહન ચલાવો તો ઓવર સ્પીડમાં ન ચલાવવું એ વાત ખાસ ધ્યાન રાખજો. ઘરમાં વડીલોની, બચ્ચાઓની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો અને બહારનો ખોરાક ખાવાનું બને ત્યાં સુધી ટાળશો તો વધુ ફાયદામાં રહેશો. તો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. ચણાની દાળ, ગોળ, ઘઉં આવી વસ્તુ દાન કરવી જોઈએ. માતા જેવી સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. એમની સેવા, એમની જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ. દૂધનું દાન કરવું જોઈએ. નાના બચ્ચાઓને દૂધ પીવા આપો. આ અઠવાડિયામાં તમારી સિક્રેટ વાત, જે ખાનગી વાતો એ કોઈને ન કરવી. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ ભગવાન શિવ અને મા પાર્વતી. હવે જોઈએ આપણે 5મી રાશિ, સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું ખૂબ સંભાળીને ચાલવાનું છે. વેપારમાં કોઈ નવો ભાગીદાર જોડો તો પહેલાં ચોક્કસ ધ્યાન રાખી એની પૂર્ણ તપાસ કરીને પછી આગળ વધજો. આ અઠવાડિયામાં કોઈ નવા ભાગીદાર સાથે, વેપારી સાથે કે ગ્રાહક સાથે નાણાકીય વ્યવહાર કરો તો સમજી વિચારીને કરજો. મોટી રકમ ફસાઈ શકે. તો અહીં આગળ સાવધાની આપણા માટે એક બચાવનો રસ્તો છે. તો પહેલેથી તૈયારી કરીને ચાલજો અને બને ત્યાં સુધી મોટા નાણાકીય જોખમ અજાણ્યા માણસો સાથે ખાસ ટાળવા. ભાગીદારથી નુકસાન થાય અને એની સાથે આપણે આ બાબતમાં કોઈક વાતચીતમાંથી વધુ ઝઘડો ઊભો થઈ શકે છે, રાઈનો પહાડ થઈ શકે છે. તો આ બધી બાબતોને ચોક્કસ ધ્યાનમાં રાખજો. નહીં તો સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું મુશ્કેલી લઈને આવેલું છે. આ અઠવાડિયામાં કુટુંબ પ્રત્યેની વધુ પડતી લાગણી પણ તમને પરેશાન કરી શકે છે. આ અઠવાડિયામાં ધંધાના, વેપારને લગતા કામો જે બહારથી આપણે સંપર્ક વધારી રહ્યા છે એ બાબતોમાં પણ તમારે સાવધાની રાખવી પડશે. નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ. આ અઠવાડિયામાં જે લોકોનો સંયુક્ત ધંધો છે એ લોકોએ કૌટુંબિક વાદ વિવાદથી દૂર રહીને ચાલવું જરૂરી. આ અઠવાડિયામાં જે લોકો મશીનને લગતા કામ કરે છે, માણસો રાખીને કંઈક કારખાનું ચલાવે છે, મજૂરીના કામ કરે છે, એવા લોકોએ થોડું સંભાળીને ચાલવું. બને ત્યાં સુધી ધીરધારનો કામ ઓછું રાખવું, વધારે પડતી ઉધારી આપવી નહીં. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું સારું. આ અઠવાડિયામાં બહેનો તબિયત સાચવી શકશે, ઘરના વડીલોની તબિયત સાચવી શકશે, બાળકો પર પૂરતું ધ્યાન આપી શકશે અને જીવનસાથીને થોડોક સાથ આપીને એને ફરી પાછા નિરાશામાંથી બહાર કાઢીને કામે લગાડી શકશે. તો બહેનો માટે આ સમય સારો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું આરોગ્યની બાબતમાં ખૂબ સંભાળીને ચાલવાનું છે. તડકાથી થતી બીમારી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો અહીંયા સાવધાની રાખજો, દવા સમયસર લેજો, નહીં તો તકલીફ વધે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ બ્લડ પ્રેશરવાળાએ ખાસ સાચવવાનું છે. જે લોકોને પહેલેથી જ ગરમીને લગતી તકલીફ છે એ લોકોએ સાચવવાનું છે. પિત્ત વાયુ આ અઠવાડિયામાં વધતા દેખાય છે. તો આને લગતી સમસ્યાઓ જે લોકો ભોગવે છે એ લોકોએ પણ સાવધાન થઈને ચાલવાનું. આ સમયમાં આટલી ગરમીમાં માણસે ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે.
વધુ પડતા હેવી ખોરાક ખાઈને માંદા પડવું એના કરતાં થોડો હલકો ખોરાક ખાઈ અને એને પચાવવામાં ધ્યાન આપવું જોઈએ. આ અઠવાડિયામાં માનસિક ચિંતાઓ વધે, ડરનું વાતાવરણ વધતું દેખાય, તો આ બધી જગ્યા પર તમે ધ્યાન આપશો તો ચોક્કસ તમને ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યને જળ ચડાવવું જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ, લાલ કાળી ગાયની સેવા કરવી જોઈએ. બહેનોએ રાત્રે રસોઈ પૂર્ણ થયા પછી ગેસ બંધ કરો ત્યારે દૂધના 2 છાંટા મારીને ગરમ બર્નર પર છાંટા મારજો ને પછી બંધ કરી દેજો. ચોક્કસ તમને જીવનમાં શાંતિનો અનુભવ થાય. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ. આ અઠવાડિયામાં ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન શનિ બંનેની સહાય મળતી દેખાય છે. તો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું લાભ કરતા સાબિત થઈ શકે છે, પણ તમારે ધ્યાન તો આપવું પડશે. કારણ કે આ અઠવાડિયામાં છે ને ઘણા બધા લોકો એવા તમને મળે કે પોતાનો સ્વાર્થ જોઈ, તમારો કોઈ ફાયદો જોઈ નહીં. તો અહીંયા આપણે માણસ ઓળખવો પડશે, પછી આગળ ચાલવું પડશે, નહીં તો આપણે છેતરામણીના ભોગ બનીએ. આ અઠવાડિયામાં છે ને તમે તમારામાં રહેલી મધુરતાને શોધશો. ઘણીવાર એવું થાય કે આપણામાં રહેલો ગુણ આપણે શોધવો પડે કે ભાઈ આ ગુણ ક્યાં જાયેલો ગયો. કારણ કે તે સમયે લોકોનો વ્યવહાર, પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ આ બધું એવું એકબીજા સાથે જોડાઈ જાય કે આપણે આપણી જાતને જ ભૂલી જઈએ. તો આ અઠવાડિયામાં કન્યા રાશિવાળા માટે આ સમય આવી રહ્યો છે. આ અઠવાડિયામાં તમારે પોતાના અને પારકાના જે વ્યવહારો છે એને તમારે ન્યાય આપવો પડશે. તો અહીંયા માણસ ઓળખવામાં, વ્યવહાર ઓળખવામાં સાવધાની જરૂર રાખજો. આ અઠવાડિયામાં ભાગીદારીના વેપારમાં સારી પ્રગતિ કરી શકાય, સારો લાભ લઈ શકાય. આ અઠવાડિયામાં તમારે એક મહત્ત્વની બાબતને ધ્યાનમાં લેવાની છે. ઘરના વડીલો સાથે મહત્ત્વની બાબતમાં ખોટા આર્ગ્યુમેન્ટ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં જેના જન્મના ગ્રહો સારા નથી એ લોકોના હાથમાં આવેલી પ્રગતિની તકો સરી જતી દેખાશે. આ અઠવાડિયામાં શેર સટ્ટામાં પણ તમારે ખૂબ સાચવીને આગળ ચાલવું, નહીં તો લાંબી રકમ તમે ગુમાવી શકો છો. આ બધી બાબતોને ચોકસાઈભરી નજરથી જોજો. ક્યાંક ને ક્યાંક તમને ધોકો ન મળી જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે, પણ બહેનોએ પણ સામાજિક સંબંધોમાં સાચવવાનું છે. સામાજિક સંબંધોમાં કોઈક તમને ગેરમાર્ગે દોરી જાય અથવા તમને કોઈ કંઈક ખોટી સમજણ આપી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું આમ સારું છે, પણ તમારે કોઈ વાહન ચલાવતો હો તો સંભાળજો, એમાં ઈજા થવાની શક્યતાઓ મોટી છે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્ય. આ અઠવાડિયામાં છે ને કન્યા રાશિવાળાએ પોતાને સફળતા મળી કે નિષ્ફળતા મળી એને બહુ લાંબા વિચારો સાથે જોડવાની નથી, નહીં તો આ બાબત તમારી તબિયત પર બહુ મોટી અસર કરી જશે. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આ અઠવાડિયામાં ડાયાબિટીસ કે હાર્ટને લગતી જે લોકોને તકલીફ હોય એ લોકોએ ખૂબ સંભાળીને ચાલવું જરૂરી. પિત્તનો પ્રકોપ વધે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી, પોતાના કુળદેવીની આરાધના કરવી, કાળા રંગની ગાયને લીલું ઘાસ ખવડાવશો તો ચોક્કસ ફાયદો. કન્યાદાન કરવું જોઈએ. કન્યાદાન થઈ ગયું છે તો દીકરીને મદદ કરજો. આ અઠવાડિયામાં ભાગીદારીમાં કોઈ વેપાર શરૂ કરવો નહીં. અજાણ્યા માણસ પર ભરોસો બિલકુલ કરવાનો નથી. બહેન ભાણેજોની સેવા, પક્ષીઓની સેવા, બકરી જેવા પ્રાણીને ખાવાનું, હિજડાના આશીર્વાદ, હિજડાને લીલા રંગની સાડી, લીલા રંગની બંગડી અવશ્ય દાન કરો. અને મિત્રો ચંડી પાઠનું વાંચન ચોક્કસ તમને સારો ફાયદો આપી જાય. હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ કુળદેવી કુળદેવતા. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય,
હાય શું વાત છે? ઓહો કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો હવે જોઈએ આપણે 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું વેપારની દ્રષ્ટિએ ખૂબ સારું. જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે એ લોકોમાં મનમેળ આવતો દેખાય, મજબૂતાઈ આવે, ભાગીદારી વધુ મજબૂત બનતી દેખાય અને ભાગીદારીના ધંધાને આગળ વધારવાનું આયોજન પણ કરી શકાય. આ અઠવાડિયામાં ભાગીદાર નથી તો કોઈ નવો ભાગીદાર બનાવી લેવાની વાતચીત પણ ચાલે, એમાં સફળતા પણ મળે અને આ ભાગીદારી મજબૂત રીતે આગળ પણ વધતી દેખાય. નોકરિયાત વર્ગને બઢતી મળે, પગાર વધે, સારી પોસ્ટ મળે, વેપારીઓને ફસાયેલી રકમો પરત આવતી દેખાય, નાણાં છૂટા થાય, એનાથી સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં છે ને તુલા રાશિવાળા લાંબા ગાળાનું આર્થિક આયોજન કરશે તો તમને વધુ ફાયદો મળે. ઘણા બધા તુલા રાશિવાળા જે લોકો સામાજિક કામમાં, વેપારિક કામોમાં, વ્યવહારિક કામોમાં કુશળ છે એવા લોકો માટે આ અઠવાડિયું ખરેખર લાભદાયક સાબિત થાય અને એક ચોક્કસ વ્યક્તિ તરીકેની ગણનામાં આ વ્યક્તિઓનો સમાવેશ થાય. તો આ એક મોટો ફાયદો તમને આ અઠવાડિયામાં મળવાનો છે. ટૂંકમાં આપણે સમજીએ ને તો ઘણીવાર આપણે જ્યારે આવી પરિસ્થિતિઓમાં આગળ વધતા હોય ને ત્યારે આપણે કસોટીના એરણ પર ચડતા હોઈએ છીએ. કારણ કે લોકો આપણને એમાં માનસન્માન આપે, આગળ વધારે, પણ સાથે સાથે આપણી પાસે બહુ સારા કામની આશા પણ રાખે છે. તો અહીંયા સાવધાની તમારે જરૂર રાખવી જોઈએ. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું નાનકડી યાત્રાનું છે. કોઈક ધાર્મિક યાત્રા હોઈ શકે, પિયર પક્ષની યાત્રા હોઈ શકે અથવા કોઈક નજીકના કોઈ પ્રવાસીય સ્થળની યાત્રા પણ હોઈ શકે. પણ આ યાત્રા કષ્ટદાયી ન થાય એનું ધ્યાન બહેનોએ અવશ્ય રાખવાનું છે. બહેનોએ આ અઠવાડિયામાં સામાજિક સંબંધોમાં પણ સાવચેતી રાખવાની છે. ત્યાં પણ કંઈક ઊંચ નીચ આવી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. હરો ફરો, મજા કરો, નવા વર્ષની તૈયારી કરો, ચોપડા, તમારા અભ્યાસના સાધનો, આ બધી વસ્તુઓનું કલેક્શન ભેગું કરી લો જેથી શરૂઆતમાં આપણે તકલીફ ના પડે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે સફેદ કલર ફાયદાકારક અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ કરીને ઘરના વડીલોનું ધ્યાન રાખજો અને નાના બાળકોને કોઈ ચેપી રોગ થવાની સંભાવનાઓ ચોક્કસ દેખાય છે. ગરમીની મોસમ છે, કેરીની સિઝન છે, તો ચામડીનો રોગ થઈ શકે છે, ગુમડા થઈ શકે છે, શરીરમાં ગરમીના ગુમડા થઈ શકે છે, ચેપ લાગી શકે છે. તો આ બધી બાબતોથી સાવધાની રાખવાની છે. ગરમીના કારણે વધુ પડતું પાણી પીવું પડે તો પીજો, પણ શરીરને સાચવજો. અને ચોક્કસ કહું છું તો સાવધાની રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં મા લક્ષ્મીની આરાધના કરવી, પોતાના કુળદેવીની આરાધના કરવી, દહીં, ઘી, કપૂર, રૂં આવી વસ્તુ દાન કરી શકાય.
પોતાનો પ્રાઇવેટ પાર્ટ દહીંથી ધોઈને સ્નાન કરી શકાય. ચામડીનો રોગ છે તો દહીંનું માલિશ કરીને સ્નાન કરવું જોઈએ. ઘરે આવેલા મહેમાનોને મિષ્ટાન સાથેનો ભોજન જમાડાય. સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ, સફેદ વસ્ત્ર પહેરવા જોઈએ, સફેદ રૂમાલ સાથે રાખવો જોઈએ. ચોક્કસ સારા પરિણામો તમને મળી જ શકે છે. હવે જોઈએ આપણે સહાયક દેવ. લક્ષ્મીનારાયણ ભગવાન આ અઠવાડિયાના આપણા સહાયક દેવ બની શકે જ. તો હવે જોઈએ આપણે 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં કદાચ આપણે આપણી જવાબદારી નિભાવવામાં પાછા પડી શકીએ. તો અહીંયા સાવધાની રાખજો. સમજી વિચારીને યોગ્ય નિર્ણય લઈને આગળ ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં વાણી, વર્તન, વ્યવહાર સરસ રાખજો, નહીં તો તમારા કુટુંબના જ સભ્યો તમારી વિરુદ્ધ થતા હોય એવો અનુભવ થશે. આ અઠવાડિયામાં છે ને તમને એવો અનુભવ થશે કે ભાગ્ય વધે, ભાગ્યમાં વૃદ્ધિ થતી દેખાય, પણ આપણે એનો લાભ નથી લઈ શકતા. તો આ ઘટનાઓ ચોક્કસ તમારે ધ્યાનમાં રાખવી પડશે, નહીં તો મુશ્કેલીઓ સર્જાય. આ અઠવાડિયામાં ચોક્કસ કહું, ભલે મોટો નફો ન મેળવી શકો પણ આ અઠવાડિયામાં ધંધામાં લાભ તો મળવાનો જ. તો અહીંયા થોડીક સાવધાની આપણે વધુ લાભ અપાવી જાય. વ્યવસાયિક કાર્યોમાં સારી પ્રગતિ આવે. પરિવાર પ્રત્યેની આપણી જવાબદારીઓ વધતી દેખાય, તે આપણે નિભાવી શકીએ. તો આમ અઠવાડિયું સારું છે, પણ આપણે સાવધાની રાખીને ચાલશું તો થનારું નુકસાન તો આપણે ટાળી જ શકશું. હા, આ અઠવાડિયામાં જેમની કુંડલીમાં મંગળ ખરાબ છે તે લોકોનો ભાઈબંધુ સાથેનો વ્યવહાર બગડતો દેખાય છે. તો અહીંયા સાવધાની રાખજો. બને ત્યાં સુધી સંબંધો બગડે નહીં એનું ધ્યાન તમારે અવશ્ય રાખવું જોઈએ. પરિવારના આર્થિક પ્રશ્નો ગૂંચવાય નહીં એનું ધ્યાન તમારે ખાસ રાખવાનું છે. આ અઠવાડિયામાં જે લોકો દવાને લગતું કામ કરે છે, મેડિકલ સાધનો વેચે છે, એ લોકો માટે સમય સારો સાબિત થાય. જે લોકો હોસ્પિટલ ચલાવે છે એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું, પણ બહેનોએ પોતાના ગુસ્સા પર, વાણી વ્યવહાર પર કંટ્રોલ રાખવો પડશે, નહીં તો સારા સંબંધો તમે ગુમાવી શકો છો. આ બધી બાબતો પર સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય આમ સામાન્ય છે, પણ જે લોકો ધોરણ 10માં આવવાના કે ધોરણ 12માં જવાના એ લોકોએ સાવધાની રાખવાની છે. એ લોકોએ અત્યારથી થોડી ઘણી તૈયારી શરૂ કરવાની છે. જે લોકો ઉચ્ચ અભ્યાસ અર્થે બહારગામ જઈ રહ્યા છે, પરદેશ જઈ રહ્યા છે, એ લોકોએ પોતાની જે કંઈ પણ તૈયારી છે પૂર્ણ કરીને જવું જોઈએ. તો મિત્રો હવે સમય થયો છે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે તે જાણવાનું. વૃશ્ચિક રાશિવાળા માટે લાલ કલર ફાયદાકારક અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ છે એ લોકોએ આ અઠવાડિયામાં સાચવવાનું છે. બહાર તડકામાં નીકળો તો પોતાની જાતને સંભાળજો. બને ત્યાં સુધી તડકાથી દૂર રહેજો. ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો અપચા, ગેસ, એસિડિટી આવા રોગોનો સામનો કરવો પડે. વાહન ચલાવો તો ચોકસાઈ રાખજો, નહીં તો ઈજા થઈ શકે. તો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મીઠો પ્રસાદ ભગવાનને ધરાવો, ખાવો, ખવડાવો. રાત્રે સૂતી વખતે માથા પાસે પાણી મૂકીને સૂઈ જાઓ. સવારે પાણી ફૂલઝાડમાં નાખી દો. ભાઈની સેવા, વડીલોની સેવા. આ અઠવાડિયામાં છે ને તમારા સંતાનોના મિત્ર આવે ને એની સાથે પણ વ્યવહાર સારો રાખજો. એક લાલ રૂમાલ પાસે રાખો. હનુમાનને સિંદૂરનો ચોલો ચડાવો. ખાધા પછી મહેમાનોને મોં મીઠું કરાવો. આવા નાના નાના ઉપાય જીવનને સરળ બનાવી આપે. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના આપણા સહાયક દેવ હનુમાનજી અને ભગવાન વિષ્ણુ. તો મિત્રો હવે જોઈએ આપણે 9મી રાશિ ધનરાશિવાળા માટે આ અઠવાડિયામાં વેપારમાં સ્થિરતા આવતી દેખાય છે. વેપારમાં આવક વધે, પણ મિત્રો આ આવકને સાચવવાનો પ્રયત્ન તમારે જરૂર કરવો પડશે, નહીં તો આવેલી આવક ક્યાંક વેડફાઈ જાય એ ખબર ના પડે. અણધાર્યા ખર્ચાઓ આવે અથવા કોઈક એવી ઘટના ઘટે જ્યાં આપણે પૈસા વાપરવા પડે. તો આ બધી બાબતોને પહેલેથી આયોજનમાં નાખજો. આયોજિત કરીને પછી આવા વ્યવહારો પર આગળ ચાલશું તો કદાચ આપણે
થોડી ઘણી બચત કરી શકીએ. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોને લાભની આશા લગભગ નહીવત છે. આ સમય છે ને એક જવાબદારીથી ભરેલો છે. કોઈકને જવાબ આપવાનો છે, વાયદો કરવાનો છે તો ચોક્કસ રીતે કરજો, નહીં તો મુશ્કેલીઓ વધે. સારા સંબંધો બગડે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં વ્યવહાર પૂર્ણ કરવામાં જવાબદારી રાખવી ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં કરેલા નવા આયોજનો એનું નકારાત્મક પરિણામ મળતું દેખાય તો અહીંયા પણ તમારે સાવધાની જરૂર રાખવાની છે. આ અઠવાડિયામાં તમને સંતાનોની કારકિર્દીની ચિંતા સતાવતી દેખાય છે. આ અઠવાડિયામાં રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થાય. ટૂંકમાં કહીએ તો ધનરાશિવાળા માટે આ અઠવાડિયું ખૂબ સંભાળીને ચાલવાનું છે, નહીં તો ભવિષ્યમાં ઘણી બધી બાબતોમાં તમને તકલીફ પડે. સફળતા આવતી દેખાય છે પણ સફળતા મૃગજળ જેવી પરિસ્થિતિનો સામનો કરાવે. આવે ને જ હાથમાંથી સરી જાય. તો આ બધી બાબતોને ખૂબ સાવધાનીપૂર્વક એક પછી એક ક્રમમાં ગોઠવીને આગળ વધારશો તો વાંધો નહીં આવે. વેપારમાં ઉધારી આપવી નહીં, ઉધારી લાવવી નહીં. ખાસ કરીને જે લોકો મજૂરીનું કામ કરે છે એ લોકોએ ખાસ સાવધાની રાખવાની. મજૂરનો કોન્ટ્રાક્ટ રાખો છો તો સાવધાની રાખવાની. મશીનથી કામ કરો છો, મશીન બનાવો છો એવા લોકો માટે થોડો ઘણો ફાયદો જરૂર મળશે. તો આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપજો. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સામાન્ય છે પણ બહેનોએ પણ પોતાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. નહીં તો કૌટુંબિક સંબંધોમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે. તો આ બાબતે ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી. બહેનો માટે આ અઠવાડિયું કંઈક નાનકડો પ્રવાસ શક્ય છે તો એનું આયોજન કરીને ચાલજો, નહીં તો ત્યાં તમને પ્રવાસમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે. તો બહેનોએ આ બાબતનું આયોજન પહેલેથી કરી લેવું. તો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ સમય આમ સામાન્ય છે પણ આવનારા નવા વર્ષના અભ્યાસ માટેની તૈયારી તમારે શરૂ કરી દેવાની છે. એમાં કોઈ વિલંબ નથી કરવાનો, એમાં કોઈની રાહ નથી જોવાની. જો તમે આ બધી તૈયારી નહીં કરો તો તમને ભવિષ્યમાં તકલીફ પડી શકે. તૈયારી કરીને ચાલો, પહેલેથી આયોજન કરો, પહેલેથી કોઈક સારા માણસની સલાહ લઈને બધું સંયોજિત કરીને ચાલશો તો વાંધો નહીં આવે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકોને બ્લડ પ્રેશર છે, હાર્ટને લગતી તકલીફ છે એવા લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવું. આ સમય છે ને થાક લાગે એવો છે, કંટાળો આવે એવો છે પણ અહીંયા આપણે થોડાક સ્વસ્થ રહીને આગળ ચાલવું પડશે. શરદી કફની જેને તકલીફ છે ને એ લોકોને આ સમયમાં સમસ્યા વધી શકે છે. આ અઠવાડિયામાં છે ને આપણા રોજિંદા કાર્ય પર અણગમો આવે પણ આ તો ચાલવાનું નથી તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, ભગવાન શનિની આરાધના કરવી જોઈએ, ગળામાં સોનું કે પીળા રંગનો દોરો પહેરવો જોઈએ, ચણાની દાળ મંદિરમાં દાન કરો, હળદરના ગાંઠિયા મંદિરમાં દાન કરાય. કોઈ સ્ત્રીને કારણે બદનામી આવતી દેખાય તો સૂતરના દડાને પીળું કરી પીપળાના ઝાડને અવશ્ય લપેટી દેજો. આ અઠવાડિયામાં તમારા ઘરેથી કોઈ માંગનારો ભિખારી ખાલી હાથે ન જાય એનું ધ્યાન રાખજો. ઘરના વડીલોની સેવા, કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન કરી શકાય અને વિષ્ણુ સહસ્રનામાવલીનો પાઠ અવશ્ય કરવો. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના આપણા સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે પણ પહેલેથી આયોજન કરીને ચાલજો. કારણ કે આ અઠવાડિયામાં કોઈ અણધાર્યું કામ આવે, એ કામ કરીએ, એ કામમાં આપણે સફળતા મળે. તો આ અણધારેલી સફળતા મેળવવા માટે આપણે પહેલેથી તૈયાર રહેવાનું છે, જેથી કરીને આપણે મુશ્કેલી ન પડે કે એમાં નિષ્ફળતા ન મળે. આ અઠવાડિયામાં તમે કોઈકની સેવાનું કામ કરશો પણ સેવામાં તમારો સ્વાર્થ તમે જરૂર શોધશો. કારણ કે આ જમાનો જ એવો છે કળિયુગનો કે માણસ સેવા કરે પણ સેવામાં સ્વાર્થ શોધે. તો
તો આ અઠવાડિયામાં આવું કામ જરૂર તમે કરવાના છો. જે લોકો ભાગીદારીમાં કામ કરે છે એ લોકો સારો વેપાર કરી શકશે, આગળ વધારી શકશે પોતાના વેપારને. આ અઠવાડિયામાં છે ને તમે તમારા વેપાર પર પકડ બનાવશો, એનાથી તમને સારો ફાયદો થાય. આ અઠવાડિયામાં ભાગીદારીમાં કંઈક નવું કરી શકશો, નવો વેપાર શરૂ કરી શકો, નવો ભાગીદાર જોડી શકો, ભાગીદાર સાથે નવું કાર્ય કરી શકો, ઘણા બધા કામો નવા કરી શકશો. પણ મિત્રો આ અઠવાડિયામાં છે ને ગ્રહોની માયાજાળમાં તમે માનવીય બુદ્ધિની સીમા ઓળંગશો. આ વાત પર ચોક્કસ ધ્યાન રાખજો, નહીં તો જીવનમાં બહુ મોટા નુકસાનો થશે. એમાં ખાસ તમે ઘણું બધું કંઈક ગુમાવો એવા સંજોગો ચોક્કસ દેખાય છે. હવે એ પૈસો છે, ઇજ્જત છે, માન મર્યાદા છે કે બીજી કંઈક વસ્તુ જે તમારે જોવાનું છે અને આ વસ્તુથી બચવાનું છે. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ પણ આ બાબતમાં ખૂબ ધ્યાન આપવાનું છે. બહેનોએ પણ આ અઠવાડિયામાં કોઈ પણ પ્રકારની મર્યાદા ઓળંગવાની નથી, એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે, પણ આવનારા સમયના અભ્યાસની તૈયારી પહેલેથી કરજો. હરો ફરો, રમો, કોઈક પ્રવાસે જાઓ, બધું કરો, પણ પોતાની જાતને સાચવજો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિવાળા માટે ભૂરો કલર ફાયદાકારક અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ પડવા વાગવાથી સંભાળવાનું છે. વાહન ઓવર સ્પીડમાં નથી ચલાવવાનું. પેટ સંબંધિત રોગો હોય તો પહેલેથી સાચવજો. ખાવા પીવામાં ગરમીનો માર ન પડે એનું ધ્યાન રાખજો. તો આ બધી બાબતોને ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલવું. તો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. શનિની આરાધના કરવી જોઈએ. શનિનું પીળા ફૂલથી પૂજન કરવું જોઈએ. કોઈ ગરીબને મદદ કરવી જોઈએ. કોઈ અંધને જમાડવો જોઈએ. પગરખાનું દાન થાય. શનિ મંદિરમાં જવ, તલ, અડદ, તેલ આવી વસ્તુ દાન કરી શકાય. આ સમયમાં દક્ષિણ દિશાના ઘરમાં ન રહેવું. કોઈ મજૂર પાસે મજૂરી કરાવો તો એના પૈસા બાકી નહીં રાખવા. અને શનિને ખીર બનાવીને ધરાવો, ખાઓ અને ખવડાવો. તો મિત્રો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ ભગવાન શનિ. તો હવે જોઈએ આપણે 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું, પણ થોડું સંભાળીને ચાલવું જરૂરી. કારણ કે શનિ આપના બીજા સ્થાને ગોચર કરી રહ્યા છે, ધન કુટુંબના સ્થાનમાં. તો આ બાબતે આપણે થોડી ચોકસાઈ રાખીને ચાલશું તો ચોક્કસ ફાયદો થાય. પનોતીનો 3જો પાયો ચાલે છે, તો એની અસર પણ આપણી પર થોડી આવી રહેલી છે. તો અહીંયા સાવધાની રાખીને ચાલવું જરૂરી. આ અઠવાડિયામાં આંતરિક, માનસિક અને કૌટુંબિક સમસ્યાઓ આપણને સતાવી શકે છે, તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આ સમય તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એવો સમય છે, તો અહીંયા સાવધાની રાખવી જરૂરી. જો ધ્યાન નહીં આપો તો તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે. તો કુંભ રાશિવાળાએ આ અઠવાડિયું ખૂબ સંભાળીને ચાલવાનું છે. જેમાં આપણને હાનિ પહોંચે એવા કામોથી આપણે દૂર રહેવાનું છે. આ બાબત ચોક્કસ યાદ રાખીને અઠવાડિયું પસાર કરવું જોઈએ. તે સિવાય વ્યાપારમાં જે લોકો લોખંડને લગતું કામ કરે છે, મશીન પાર્ટ્સ વેચે છે, મશીન બનાવે છે, એ લોકો માટે આ સમય થોડો મધ્યમ સાબિત થાય. કામ થાય પણ પૈસા ન આવે તો ઉઘરાણી પર ધ્યાન આપજો અને બને ત્યાં સુધી કોઈને ઉધારી આપવી નહીં. આ બાબતમાં ખૂબ ચોકસાઈ રાખીને ચાલવું જરૂરી. આ અઠવાડિયામાં કુંભ રાશિવાળા સામાજિક જવાબદારી નિભાવવામાં પાછા પડતા હોય ને એવું ચોક્કસપણે અહેસાસ થશે. તો આને પણ ધ્યાનમાં લેજો જેથી તકલીફ ના પડે. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું, પણ તમારે પણ ઘણી બધી બાબતોમાં સંભાળીને ચાલવું પડે, નહીં તો મુશ્કેલી પડે અને સામાજિક કામોમાં પાછા પડીએ, વ્યવહારિક કામોમાં પાછા પડીએ. ઘરના વડીલો પ્રત્યેની જવાબદારી નિભાવવામાં કદાચ આપણે પાછા પડીએ. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈને ચાલશો તો ફાયદામાં રહેશો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય આમ સારો છે, પણ આવનારા સમયના અભ્યાસની તૈયારી તમે પહેલેથી કરજો. એમાં ખાસ કરીને 10મા ધોરણમાં જે લોકો આવ્યા હતી ને 12મામાં આવ્યા એ લોકોએ ચોકસાઈ રાખવાની છે, જેથી કરીને નવા વર્ષમાં આપણે પાછા ન પડીએ.
તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે ગ્રે કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં આ અઠવાડિયામાં માનસિક પરેશાની વધે નહીં એનું ખાસ ધ્યાન રાખજો. પિત્ત વાયુની તકલીફ વધે, ખાવા પીવામાં સંભાળજો, વાયરલ ઇન્ફેક્શનથી બચવાનું છે. તો આ બધી બાબતોમાં સાવધાની રાખવી. વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખજો કે તમારા વાહનથી કોઈ બીજાને તકલીફ ન થાય, એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. તો હવે સમય થયો છે કુંભ રાશિના ઉપાય જાણવાનો. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. શનિ મંદિરમાં અડદ, તલ, જવ, સરસવનું તેલ આવી વસ્તુ દાન કરવી જોઈએ. કોઈ મજૂરને પગરખાનું દાન આપી શકાય. ભગવાનની સામે છાયાપાત્રનું દાન કરવું જોઈએ. આપણાથી નાના માણસોની મદદ, કોઈ અપંગ વ્યક્તિને મદદ. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી માંસ મદિરાથી દૂર રહેશો તો વધુ ફાયદા. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ. આ અઠવાડિયાના સહાયક દેવમાં ભગવાન વિષ્ણુ અને શનિ અને ભગવાન નરસિંહની આરાધના પણ તમને સારું પરિણામ આપી શકે છે. તો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ પ્રોપર્ટીને લગતી બાબતોમાં કંઈક નાની મોટી સમસ્યા તમને સતાવી શકે છે. પ્રોપર્ટીની બાબતોમાં ખાસ તમારા દસ્તાવેજોને ખાસ સંભાળીને રાખજો, નહીં તો ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકો માટે આ સમય સારો છે. વેપારીઓ માટે આ સમય સારો. વેપારીઓમાં ખાસ જે લોકો સ્ક્રેપનો ધંધો કરે છે, ભંગારનો ધંધો કરે છે, એ લોકોને આ સમય સારું પરિણામ આપી જાય. આ અઠવાડિયામાં થોડી માનસિકતા જાળવવાની જરૂરિયાત છે, નહીં તો સામાજિક કામોને કારણે આપણી માનસિકતા બગડે. અને મિત્રો, બને ત્યાં સુધી જીવનસાથી સાથે ઝઘડો ટાળવો, નહીં તો મુશ્કેલીઓ વધે. તો આ બધી બાબતોમાં થોડી સાવધાની રાખીને ચાલશો તો ફાયદો. જે લોકો ખાવા પીવાનું કામ કરે છે, ઓટો પાર્ટ્સનું કામ કરે છે, ગાડીની લેવેચ કરે છે, એવા લોકો માટે આ સમય સારો સાબિત થાય. એમાં પૂરતું ધ્યાન આપજો. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું આમ સામાન્ય છે, પણ બને ત્યાં સુધી કૌટુંબિક ઝઘડાઓથી દૂર રહેશો તો વધુ ફાયદા મળશે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો. ઘણા બધા લાંબા સમય પછી તમને એક આરામનો સમય મળ્યો છે, તો હરોભરો મજા કરો. પણ સાથે સાથે આવનારા વર્ષની અભ્યાસની તૈયારી જરૂર કરજો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિ માટે ડાર્ક પીળો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં માનસિકતા જાળવી રાખજો. વધુ પડતા નેગેટિવ વિચારો તમારી તબિયત પર અસર કરી શકે છે. તો આ અઠવાડિયામાં આ બાબત પર પૂરતું ધ્યાન આપજો. ધંધાકીય નુકસાનથી આપની માનસિકતા બગડે નહીં એનું ધ્યાન પણ અવશ્ય રાખવાનું છે. પિત્ત વાયુની તકલીફવાળાએ પણ પોતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું. તો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી, ભગવાન શનિની આરાધના કરવી. ચણાની દાળ, હળદર, કેસર આવી વસ્તુ દાન કરી શકાય. ખીર બનાવીને કોઈક મજૂરને ખવડાવી શકાય. ચણાની દાળનું દાન મંદિરમાં કરી શકાય. આ અઠવાડિયામાં 1-2 મુઠ્ઠી ચોખા માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવી શકાય. આ ઉપાય તમને જ્યારે મોકો મળે ત્યારે તમે કરી શકો. આ અઠવાડિયામાં જુઠ્ઠું બોલીને કામ નહીં કરાવતા, નહીં તો મુશ્કેલી પડશે. સત્ય બોલજો. આ અઠવાડિયામાં ભોજનની થાળીમાં ભોજન એઠું નહીં રાખવું. પીપળાની પાણી અવશ્ય ચડાવજો. પીપળા નીચે સરસવના તેલનો દીવો કરજો. કૌટુંબિક વડાઓની સેવા અને મામા મોસાળમાં સંબંધ સારા રાખજો. ચોક્કસ ફાયદો થશે. તો હવે જોઈએ આપણે આ અઠવાડિયાના સહાયક દેવ, તો ભગવાન વિષ્ણુ અને ભગવાન નરસિંહ. તો મિત્રો, આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જીવી. નમસ્તે.